એનએસયુઆઈ દ્વારા નીટ પેપર લીક મામલે દેખાવ કરતા પોલીસે અટકાયત કરી। નીટનું પેપર લીક થયું છે, જેના કારણે દેશના 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત પણ પાણી ફરી વળ્યું છે। છતાં સરકાર દ્વારા વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને અટકાવવામાં નિષ્ફળતા મળી છે। ત્યારે વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા સામલદાસ કોલેજના ગેટ પાસે દેખાવ કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। शिक्षण मंत्री राजीनामું આપે। નીટના વિદ્યાર્થીઓને ન્યાય આપો। નીટના વિદ્યાર્થીઓને ન્યાય આપો। पुलिस को आगे करती है। आगे भाजपा, आगे भाजपा, भाजपा तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। पवन मजीठिया, राष्ट्रीय मंत्री, भारतीय युवा कांग्रेस। નીટ 2026નો જે પેપર લીક થયો છે તેના વિરોધમાં આજે ભાવનગર એનએસયુઆઈ અને ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને આખા સમગ્ર દેશમાં અમારી એક જ માંગ છે કે એનટીએને બેન કરવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે કોઈ દોષિત હોય તેની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે અને જે 22 લાખ કરતાં વધારે યુવાનોને અન્યાય થયો છે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેવા પણ બનાવો બન્યા છે તેમની આત્માને શાંતિ મળે અને તેમને ન્યાય મળે તેની માટે આજે ભાવનગર એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે।